ગુજરાતના 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યા બાદ ભાજપે મેયરની પસંદગી પ્રક્રિયા શરૂ કરી। ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને મેયર માટે 3 નામની પેનલ તૈયાર કરી હાઈકમાન્ડમાં મોકલવામાં આવશે। અમદાવાદમાં પ્રથમ ટર્મમાં અનુસૂચિત જાતિ માટે મેયરનું પદ અનામત છે। રાજકોટમાં પહેલા ઓબીસી ઉમેદવાર અને બીજી વાર મહિલા ઉમેદવાર, જ્યારે કે ભાવનગરમાં પહેલા મહિલા અને પછી ઓબીસી ઉમેદવાર બનશે મેયર। ત્યારબાદ अन्य शहरों की बात करवामां आवे तो एना माटे पण 3 पेनलो तैयार करवामां आवी। आगामी 2 दिवसमां ज भाजपनी प्रदेश पार्लामेंटरी बोर्डनी बैठक मळशे अने एमां 3 नामनी पेनलो पैकी एकने पसंद करी मेयर पदे नियुक्त कराशे। अनामतना नियम प्रमाणे 6 पैकी प्रथम 2.5 वर्ष माटे 3 शहरमां महिला मेयर सत्तारूढ़ थशे। सामान्य रीते भाजपे चूंटणीमां उमेदवार पसंदगी समये ज मेयर तरीके केटलाक नामोनी चर्चा करी लीधी ज हती અને હવે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મેયર પદની પેનલ પર ચર્ચા કરીને હાઈકમાન્ડને મોકલાશે, જ્યાંથી નામ ફાઇનલ થયા બાદ આવતા અઠવાડિયામાં જે તે શહેરમાં પાર્ટીના મેયરની વરણી કરાશે। એવી જ રીતે મહાનગરના અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।